આવનારા 7 દિવસ આગાહી આપવામાં આવી છે પણ આવનારા 3 દિવસ જે છે તે અતિ ભારે વરસાદ છે ગુજરાતમાં અને કયા ઝોનમાં ક્યાં વરસાદ થવાનો છે કયા જિલ્લામાં કેવો વરસાદ તેની પણ આપણે આ બિગ વોલ પર અમે આપને એ ગુજરાતનો નકશો બતાવીને આવનારા 3 દિવસનો ફોરકાસ્ટ બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ આવતીકાલે એટલે કે 26 ઓગસ્ટની ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો। 26 ઓગસ્ટે જ્યાં ઓરેન્જ માર્ક્સ છે એટલે કે જ્યાં ઓરેન્જ કલર્સ આપણે દેખાઈ રહ્યો છે એ જિલ્લા કયા છે તો એમાં દાહોદ છે, છોટાઉદેપુર છે અને સૌરાષ્ટ્રના ભાવનગર આ 3 જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ અતિ ભારે એટલે કે 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે છે। બાકીનો જ્યાં યલો ઝોન આપણે દેખાઈ રહ્યો છે તેમાં ઉત્તર ગુજરાત છે આખું પાટણને છોડીને અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં છે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી આ એ જિલ્લા છે કે જ્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ આગાહી આપવામાં આવી છે 26 ઓગસ્ટની આ જિલ્લામાં ધ્યાન રાખવાનું રહેશે વરસાદ થવાનો છે। 27 ઓગસ્ટની પણ વાત કરીએ તો કેટલોક ફેરફાર થયો છે। 27 ઓગસ્ટે શું કહે છે ફોરકાસ્ટ તો તાપી અને નર્મદા આ બે જિલ્લામાં અતિ ભારે એટલે કે હેવી રેનફોલ જે છે તે થઈ શકે છે અને યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે એ જે જિલ્લા છે તેમાં લગભગ બધા જ દક્ષિણ ગુજરાતના કવર થાય છે। હા, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આ બે જિલ્લા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને બાકીનો જે વિસ્તાર છે તે હાલ તો સૂકો દેખાઈ રહ્યો છે એટલે કે હળવો વરસાદી ઝાપટા થઈ શકે છે। 27 તારીખની આ બાબત જે છે તે મેં આપના સુધી પહોંચાડી। નર્મદા અને તાપીમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને 28 ઓગસ્ટની વાત કરીએ તો 28 ઓગસ્ટે ક્યાંય અતિ ભારે વરસાદ નથી। જુઓ આ ઓરેન્જ જે કલર્સ છે તે નીકળી ગયો છે। આનો મતલબ એ છે કે જ્યાં યલો ઝોન છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે અને એ આખો દક્ષિણ ગુજરાત છે અને સાથે સૌરાષ્ટ્રના જે લો લાઇન એરિયાઝ છે એમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તટીય જે જિલ્લા છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। બાકીનો જે વિસ્તાર છે ક્યાંય પણ યલો એલર્ટ આપવામાં નથી આવ્યું। તો આ 3 દિવસની કંઈક આ પ્રકારની આગાહી જે છે તે આપવામાં આવી છે કે આ રીતે કંઈક વાતાવરણ જે છે તે રહી શકે છે। તો ગુજરાતનો આ અત્યાર સુધીની જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે ભલે વરસાદનું જોર ઘટ્યું છે પણ આવનારા 3 દિવસ કયા જિલ્લામાં વરસાદ થવાનો છે એ તમામ વિગતો પણ અમે આપને આ બિગ વોલ પર ગ્રાફિક્સ થ્રુ આપણે વિગતો સમજાવી।